હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારમાં વાગી જશે 6 અને આપણે બનાવીશું ટિફિનમાં બનાવવાનું છે આજે કેરીનું શાક અને રોટલી. તો આપણે જો મસ્ત કેરી સુધારી લીધી છે, લોટે બાંધી દીધો છે. તો હવે શાક વઘારી નાખવી અને રોટલી બનાવી દેવી. અને યતરાજ અને જયદીપ બે હજી સૂતા છે. તો આજ તો છે ને મારું, યતરાજનું, જયદીપનું ત્રણેય વચ્ચે એક જ શાક બનવાનું છે કેરીનું, કેમ કે ત્રણેયને ભાવે છે એટલે. તો હાલો હવે છે ને શાક વઘારી અને રોટલી બનાવી નાખવી. અત્યારે વાગી જ્યાં છે 11 ને યતરાજભાઈ સ્કૂલેથી આવતા રહ્યા છે અને ઘરે આવતા હતા તારે એ ભાઈને જોતી હતી કેક. કેમ કે કાલ સાંજે છે ને, કાલ સોરેરાજનો બર્થડે હતો તો છાયાબેનનો ફોન આવ્યો હતો કે કેક કાપીને તઈ તમે આવજો. પછી છાયાબેન એમને મોડું થાય એવું હતું અને જયદીપ સૂઈ ગયા હતા એટલે અમારે જવાનું કંઈ બંધ રહે એવું હતું. તો કાલ જવાનું બંધ રહ્યું ને તો એ કે સોરેરાજના બર્થડેમાં જવું હતું, તમે મને લઈ ના ગયા, માન્યા કેક ખાવી હતી, તમે મને કેક લાવી દેજો એમ. તો પાછી છે ને એ ભાઈને કેક ખાવી હતી એટલે યતરાજ સ્કૂલેથી છૂટ્યો પછી એને જેવી ખાવી હતી એવી કેક આપણે લઈ દીધી અને આવતા રહ્યા છીએ ઘરે. વાગી જશે 11 અને સવારનું આપણે મસ્ત મજાનું કેરીનું શાક બનાવ્યું છે. તો શાક તો આજે સવારનું બનેલું જ છે એટલે ખાલી રોટલી બનાવવાની છે અને જમવાનું છે. તો રોટલી બનાવી નાખવી પછી બેસી જવી. તો ફાઇનલ આપણે બેસી ગયા છીએ જમવા. મસ્ત મજાનું છે કેરીનું શાક અને રોટલી. અને કેરીનું શાક છે ને મને એક કઠોળના અને એક કેરીનું, આ બે શાક છે ને સૌથી વધારે ભાવે. એ કેરીનું શાક તો આપણે સવારથી બનાવ્યું હોય તો સાંજ સુધી, જો કે ઉનાળો હોય તો બગડે નહીં એટલે અને ખાવાની મજા આવે. તો અમે તો અત્યારે જે સિઝનની કેરીઓ આવે છે તે કેરીનું શાક બનાવી લીધું. અને મારી જેમ કેરીનું શાક કોને કોને ભાવે છે કહેજો જરા. અને પંખો ચાલુ છે એટલે તમને અવાજ આવતો હશે. અને અમુક વાર છે ને અમુક એમ કે તમે થોડુંક ધીમે બોલો, રાયડું પાડોમાં અમે સાંભળવી છીએ. અને અમુક વાર કોક એમ કે તમારી પાસે માઇક હોય તો લગાવો, અવાજ થોડોક ધીમો આવે છે એમ. તો પહેલાં છે ને એક કોમેન્ટ એવી હતી કે તમે રાયડું પાડીને બોલો છો, અમે સાંભળવી છીએ. એટલે હું છે ને અવાજ મારો હોય ને એની કરતાં થોડોક એડિટિંગમાં ઓછો કરી નાખું એટલે બીજાને પાછો ઓછો સંભળાતો હોય એવું થાય. એટલે હવે છે ને આપણે નોર્મલ જે અવાજ હોય ને રહેવા દેવી. પણ અમુક વાર શું થાય, આ પંખાનો અવાજ છે કે બહાર કંઈક બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતા હોય એવું બધું હોય એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હટાવવા હાટું થઈ અને આપણે અવાજ, બેકગ્રાઉન્ડનો અવાજ બંધ કર્યો હોય ને એટલે મારો અવાજ હું તમને આમ રાયડું પાડતી હોય ને એવું આવે. કેમ કે મ્યુઝિક વાગતું હોય અને હું બોલતી હોય એટલે હું થોડુંક જોરથી બોલું તો જ તે સંભળાય. એટલે પછી મ્યુઝિકનો અવાજ બંધ કરી દેવી ને એટલે હું તમને રાયડું પાડતી હોય એવું લાગે. એટલે આપણે નોર્મલ હવે જેવો અવાજ હોય ને એવો રહેવા દઈશું. તમે તમારા હાથે તમારા વોઇસ બટનથી ધીમો ફાસ કરી અને જોઈ લેજો. કેમ કે પછી મારે એવું થાય, કોક એમ કે જોરથી બોલો, કોક એમ કે ધીમું બોલો, એવું બધું થતું હોય. તો હાલો મસ્ત મજાનું આપણે કેરીનું શાક અને રોટલી ખાઈ લેવી. તો અત્યારે આપણે સૂઈ અને જાગી જશે ને આપણે બને છે ચા. અને ફાઇનલ આજ ગાઉન કટિંગ કરવાનો મેળ આવી ગયો છે. ગાઉન કટિંગ કરવાવાળા આવે છે. તો મારી ચા બનાવતી હતી ને ફોન આવ્યો તો મેં કીધું હારવાર તો હું તમારી રીતે ચા બનાવી નાખું, એ ચા પીવે જ છે. તો ફાઇનલ છે ને જો કટિંગ કરવાવાળા આવી ગયા છે. બહુ માન ખાધું પછી આયા. અત્યારે ઉપરના કોઠાનું કટિંગ કરવાનું છે. પહેલાં માપપટ્ટી અમારી થોડીક તૂટી જઈ છે, બચારીને ઓપરેશન કરાવવા જેવું છે. ઓપરેશન ને એટલે નવી લેવા જેવી છે એમ મતલબમાં. તમને અવાજ થોડોક આવશે કેમ કે અમારા નાના છોકરા છે. સ્કેલ જોશે? એ યતરાજ સ્કેલ આપ તો બટા. ઈ નહીં, ઓલી મોટી છે ને આમાં ઈ સ્કેલ દે. અને ફોનમાં અવાજ ધીમો કર નાખ. જો આ બાવલું છે ને બોલાય બોલાય કરે છે કા. તો ફાઇનલ છે ને જો ઉપરના કોઠાનું કટિંગ થઈ ગયું છે. તો મારો આ જે જૂનો ડ્રેસ હતો એ તે કેળ ઉપર, કેળ સુધી માપી અને એ રીતના જ કટિંગ કરી નાખ્યું છે. હવે આ નીચેનો જે ઘેર આવે ને એનું કટિંગ શરૂ છે. કારીગર બહુ અમાર વીઆઈપી છે.
આમાં મને જ નથી સમજાતું, તમને કોઈને સમજાય તો કટિંગ કરજો. અત્યારે છે ને જો અસ્તરનું કટિંગ થઈ ગયું છે અને હવે આની ઉપર આપણે કટિંગ કરવાનું છે મેન કાપડ ઉપર. અને હોના કરતાં કડામણ મોંઘું થયું એવું થયું હતું મારે, કેમ કે આ મેન જે કાપડ છે એ 20નું કે 30નું એમ કંઈક મીટર હતું, એ તો લીધું હતું. અને અસ્તરનું કાપડ જે છે ને એ 40 રૂપિયાનું મીટર આવ્યું હતું. તો જો 3-4 ડ્રેસનું કટિંગ કરવાનું હતું, તો ફાઇનલ છે ને એક ગાઉન ને એક બીજો ડ્રેસ એ બેનું કટિંગ થયું, કેમ કે એને ભાણકી નાની છે એટલે રે તાર કટિંગ થાય, પછી ના થાય તો એ કે એવું લાગશે ને તો ટાઈમ રહેશે તો હું પાછી એક દિવસ આવીશ અને તમને કટિંગ કરી દઈશ. અને કે તમને કદાચ ગાઉન સીવતા ફાવે ના ફાવે તો હું આવી અને તમને સીવી દઈશ એમ કીધું છે. તો હવે છે ને આ બધું જો રમણ ભમણ એમ નામ પડ્યું છે. આ ગાઉનનું કટિંગ થઈ ગયું છે અને એક આ ડ્રેસનું કટિંગ થયું છે. હજી આ બે તો બાકી રહી ગયા. અને ઘરમાં જો બધું એમની રમણ ભમણ પડ્યું છે એ બધું સરખું કરી નાખવી. અને સૌર્યરા જે છે ને યતરાજ હાટું કેક ને ચોકલેટ રાખ્યું છે, તો યતરાજને ફોન આવ્યો હતો, તો અત્યારે યતરાજભાઈ ત્યાં જવાનું છે. તો હું યતરાજના ત્યાં મૂકી આવું અને પહેલાં બધું સરખું કરી નાખું, પછી યતરાજના ત્યાં મૂકી આવું અને પછી આપણે જમવાનું બનાવશું. તો જો અત્યારે છે ને આપણે આવતા રહ્યા છીએ છાયાબેનના ઘરે. અને અહીંયા યતરાજભાઈને જો કાલની સૌર્યરાજના બર્થડેની કેક ખાવી હતી, તો એ ભાઈ ખાય છે કેક. અને ચેન્જ જો સૌર્યરાજ બર્થડે વાળા ભાઈ ક્યાં જતા રહ્યા છે? ઘરમાં તો કોણ જોવે ઠીક. અને જો ચા મૂકી કે નહીં? ઉપડે છે. તમને પાછી ઉકળેલી ચા ભાવે ને? હા, અમાર ગેસ પર થોડોક વધારે પડે, પણ ચાલશે. આદુ બાદુ નાખ્યું? આદુ તો નાખો જ ને લે. આદુ કોઈ. અને અહીંયા જો બળુભાઈ બેઠા છે અને અહીંયા અમારે કુંભકરણ સુઈ ગયા છે. કુંભકરણ શું કહો છો તમે? લે હવે તમાર ભાઈ હવે થોડાક દીથી કરે છે એવું ને, આવે ને એવા તરત જ તે સુઈ જાય. શિવાજી મહારાજ સુઈ ગયા છે અત્યારે. તમને ઓફિસે ભી બહુ છે તો થાકી જાય ને, તો લાગે જતા હોય કામ કરતા હોય એમને ખબર હોય. આ મને તો કાઈ ખબર જ ના હોય, હું તો થાકતી જ નથી. તમારા ઘરે વાતો કરવી નકરી. મારા ભાઈની તમાર કમલબેન જાય કામે. હા, તે માર થોડા એક કામ છે. મારે જો છોકરો રાખવાનો, છોકરાને મૂકવા જવાનું, લેવા જવાનું, ઘરના કામ કરવાના, વિડીયો ના કરવાના, એડિટ કરવાનો, અપલોડ કરવાનો, પછી બહારના જે કામ હોય બધા મારે પૂરા કરવાના. ચા ઉકળી ગઈ, તમે ચા લેતી આવું? હા, લેતા આવો. પીન ઘરે જવી, નહીતર પછી અમાર પથારી આઈને કરવી પડશે એવું લાગે છે. તો હાલો હવે પી લેવી ચા, પછી જવી ઘરે. અને અહીંયા છે ને નકરો હોટલ નો એટલો અવાજ આવે છે ને, કુડકુડ કુડકુડ કુડકુડ. આ તમને આટલો બધો અવાજ સંભળાતો નથી નેન્સી? આમ એમ ના થાય કઈક ચાલુ ને ચાલુ જ રહે? હા, એ ચીમની નહોતી ને. આજ કોમલ મામીને એમને છે મારા ઘરે ના જવા દેવાના. જયદીપ મામાને કેવું છે અહીંયા હુઈ જ રહો. તો વાંધો ને, મેં ઘર જોયું છે, હામુર્યું ઘર. તો જયદીપ મામા એ હુઈ રહેશે એકલા. વાંધો ને, ભલે હુઈ. હવારમાં મને છે ને કોઈને ઘરે ઊંઘ આવતી નથી, એટલે હું કોઈને ઘરે રાત રોકાવા જતી જ નથી. કાંઈ ધાબામાં ન ઊંઘ આવે? કોઈને ઘરે નહીં. ધાબામાં ન બહાર તો હું કોઈ દી સૂતી જ નથી, ગમે એવો પવન હોય તો. એવું તો જો કોમલ મામીના ફંદા તો ફંદા જ તે હો. તો પછી